વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે। વડોદરા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વડોદરાના કારેલીબાગમાં હિટ એન્ડ રનની ઘટના બની અને જેમાં એકનું મોત નીપજ્યું છે। આ સાથે આઈસર ટેમ્પોએ અડફેટે લેતા 17 વર્ષીય કેયા પટેલનું મોત નીપજ્યું છે અકસ્માતમાં। તો ઘટના બની છે, સારવાર દરમિયાન કેયા પટેલનું મોત નીપજ્યું। તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ સાથે પોલીસ આઈસર ચાલક વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરી છે। હૃદય કંપાવી નાખે તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વડોદરાના કારેલીબાગમાં હિટ એન્ડ રનની ઘટનામાં એકનું મોત નીપજ્યું છે। આઈસર ટેમ્પોએ એક્ટિવાને અડફેટે લીધી હતી અને જેમાં 17 વર્ષીય કેયા પટેલનું મોત નીપજ્યું છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। તો આ સીધા દ્રશ્યો હૃદય કંપાવી નાખે તેવી આ ઘટના સામે આવી છે। ઘટનાના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા, જે બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી અને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। તો પોલીસે આઈસર ચાલક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। આ સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ। વડોદરાના કારેલીબાગની ઘટના, હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું। આઈસર ટેમ્પોએ એક્ટિવાને અડફેટે લીધી અને જેમાં 17 વર્ષીય કેયા પટેલનું અકસ્માતમાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। આ સાથે જ પોલીસે આઈસર ચાલક વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તો ઘટના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરાના કારેલીબાગમાં હિટ એન્ડ રનની ઘટનામાં 17 વર્ષીય કેયા પટેલનું મોત નીપજ્યું છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, વડોદરામાં હત્યા આત્મહત્યાની સાથે સાથે હવે હિટ એન્ડના કેસ પણ વધી રહ્યા છે। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે। શોપિંગ કરી ઘરે પરત ફરતી બે બહેનોની એક્ટિવાને આઈસર ટેમ્પાએ અડફેટે લીધી હતી। કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી 17 વર્ષીય કેયા દિનેશભાઈ પટેલનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આઈસર ટેમ્પા અડફેટે સારવાર દરમિયાન આ કેયા પટેલનું મોત નીપજ્યા હોવાનું હવે બહાર આવી રહ્યું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ મંતવ્ય પાસે આવ્યા છે અને મંતવ્ય એક્સક્લુઝિવ બતાવવા જઈ રહ્યું છે। ત્યારે હવે પોલીસે આઈસર ટેમ્પો ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે વડોદરા શહેરમાં આજે પણ ડમ્પરો આખલાની માફક દોડી રહ્યા છે, પરંતુ હપ્તામાં રાતથી ટ્રાફિક પોલીસ આંખ આડા કાન કરી રહી છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા ઘટનાના। 17 વર્ષીય કેયા પટેલનું અકસ્માતમાં મોત નીપજ્યું છે। પોલીસ આઈસર ચાલક વિરુદ્ધ કાર્યવાહી પણ હાથ ધરી છે। મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ દ્રશ્યો।